કાલ્પનિક બિંદુઓનું જાડું મળશે અને એવા કાલ્પનિક બિંદુઓનું જે જાડું મળે એને આપણે લેટિસ કહીએ છીએ અને એ વાસ્તવિક રીતે સ્ફટિકમાં જે હોય પરમાણુ કે અણુ એ જગ્યાએ આપણે બિંદુ મૂકેલું છે અને માટે એને રિયલ લેટિસ કહેવાય અને એ બ્રેવાઇસિસ નામના વૈજ્ઞાનિકે આપણે એટલે એને કહેવાય બ્રેવાઇસ લેટિસ અને એને રિયલ લેટિસ કહેવાય. પણ વિદ્યાર્થીઓ, જ્યારે આવા સ્ફટિક ઉપર આપણે એક્સરેઝ કે કોઈ બીજા તરંગો જ્યારે છે એ આપણે આપાત કરીએ અને આપાત થવાના પરિણામે આપણને જે ફોટોગ્રાફ મળશે 3 પરિમાણમાં એમાં પણ બિંદુઓ જ હશે અને એમાં બિંદુઓ મળશે. એ બિંદુઓ રિયલમાં લેટિસ જે છે, સ્ફટિકની લેટિસ છે, એના બિંદુઓ કરતાં એ બિંદુઓ જે છે બરાબર છે એનું અંતર આપણને શું મળશે? જુદું મળશે. બરાબર છે. અને એ જુદું જે મળશે એ બિંદુઓની જે ગોઠવણી છે બરાબર છે, એ બિંદુઓની ગોઠવણી એટલે બીજું કશું જ નહીં પરંતુ આપણે એને એમ કહી શકાય કે એની ઇમેજ બરાબર છે. અને કોઈ પણ સ્ફટિક જે છે એની લેટિસ ઉપર જ્યારે આપણે તરંગો આપાત કરીએ અને જે આપણને પ્રતિબિંબ મળશે બરાબર છે, એ પ્રતિબિંબનો જે બિંદુઓ મળે છે આપણને, એ બિંદુઓના અવકાશને આપણે કહી શકીએ છીએ રેસિપ્રોકલ લેટિસ સ્પેસ. એને રેસિપ્રોકલ લેટિસ સ્પેસ કહી શકાય આપણાથી. બરાબર છે. એને આપણે સાદી ભાષામાં કહી શકાય આપણે ફુરિયર અવકાશ. એને ફુરિયર અવકાશ પણ કહી શકાય. રિયલમાં જ્યારે બ્રેવાઇસિસ લેટિસમાં 2 પરમાણુ વચ્ચેનું જે આપણને અંતર મળતું હોય છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં બરાબર છે એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર આવેલું હોય છે. પરંતુ આપણે જ્યારે લઈએ છીએ બરાબર છે ફુરિયર સ્પેસ, ત્યારે એ વ્યસ્ત જે છે એને આપણે શું કરવું પડતું હોય છે? 2π વડે શું કરવું પડતું હોય છે? ગુણવું પડતું હોય છે. તો વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ આપણે કે વાસ્તવિક અવકાશની અંદર આપણે એક ટ્રાન્સલેશનલ વેક્ટર એટલે કે સ્થળાંતરનો સદિશ છે એ દર્શાવેલો છે. આ ABC છે પ્રિમિટિવ વેક્ટર્સ, પ્રાથમિક સદિશો છે બરાબર છે. તો ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે એ T=UA વત્તા VB વત્તા ωc જે છે એ આપણે દર્શાવેલું છે. હવે આ જે ટ્રાન્સલેશન વેક્ટર છે એ જ્યારે આપણને બરાબર છે એનું પ્રતિબિંબ મળશે, કોઈ એક્સરેઝ આપણે આપાત કરીએ, કોઈ તરંગો આપાત કરીએ, ત્યારે જે આપણને જે અવકાશમાં એનું પ્રતિબિંબ મળશે ત્યારે એ જ ટ્રાન્સલેશનલ વેક્ટર છે બરાબર છે, એનું પ્રતિબિંબ આપણને મળશે. એને આપણે કહીએ છીએ બરાબર છે G. તો G=HA બરાબર છે વત્તા KB અને વત્તા શું લખી શકાશે આપણાથી? LC. તો એ જે છે શું છે? ફુરિયર અવકાશમાં બરાબર છે રેસિપ્રોકલ લેટિસ વેક્ટર. એટલે કે 2 સમતલો વચ્ચે જે વાસ્તવિક અવકાશમાં અંતર હતું એનો આપણે શું લેવાનો છે? વ્યસ્ત. અને પરિણામે ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે આખો સદિશ એ પણ શું થશે બરાબર છે એ વ્યસ્ત પ્રમાણમાં મળશે આપણને બરાબર છે. એટલે અહીંયા જે છે G એ શું છે કે રેસિપ્રોકલ જે છે ટ્રાન્સલેશનલ વેક્ટરનો એને આપણે 2π વડે ગુણી નાખીએ તો જે સદિશ મળશે એને આપણે કહીએ છીએ રેસિપ્રોકલ લેટિસ વેક્ટર. કયા અવકાશમાં? ફુરિયર અવકાશમાં. એને આપણે દર્શાવી શકાય G=HA વત્તા KB અને વત્તા શું થશે? LC. તો અહીંયા આપણે આ જ બાબત જે છે જરા એની સમજૂતી માટે અહીંયા મેં એક નાનકડું ગણિત જે છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે G ખરેખર શું છે? તો કે G જે છે બરાબર છે એ તરંગ સદિશ કે આપાત થતો હોય અને પરાવર્તિત થતો હોય કેડેસ જેને આપણે કહીએ એની બાદબાકી આપણે જ્યારે લઈએ બરાબર છે ત્યારે આપણને મળતો સદિશ છે એને આપણે કહીએ છીએ રેસિપ્રોકલ લેટિસ વેક્ટર G. અને એ જે છે અહીંયા મેં શું કરેલો છે? સમજાવવાનો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થીઓ. અહીંયા જે છે આ K જે છે શું થાય છે? આપાત થાય છે. હવે જે છે અહીંયા છે અહીંયાથી એ પરાવર્તન પામશે, આ બાજુ જશે. ખરેખર છે અહીંયા આ K આપાત થયો, આ જે છે આ લેટિસ છે બરાબર છે, અહીંયા ઉદ્ગમ બિંદુ છે, આ એનો સ્થાન સદિશ R છે, પરાવર્તન આમ થશે, આ K આ શું થશે? K ડેશ આમ થશે, ખરેખર આમ થશે. પણ આપણે K ડેશ આ બાજુ મળશે બરાબર છે, પણ આપણે એની વિરુદ્ધ દિશામાં લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર છે અહીંયા આપણને મળશે -K ડેશ મળશે, અહીંયા આપણને માઇનસ બરાબર છે મળશે. તો હવે આપણે અહીંથી એક અહીં સુધીનો શું દોરીએ આપણે? સદિશ. તો એમાં શું થશે? આ 2 સદિશોનો સરવાળો, આ સદિશ જે છે એ K, આ થશે -K અને આમ આ 2નો સરવાળો કરીશું તો શું આવશે? K - K ડેશ બરાબર છે. અને એને આપણે શું કહીશું? ડેલ્ટા K. તો એ જે છે બરાબર છે એને આપણે કહીશું ડેલ્ટા K અને ડેલ્ટા K એટલે શું થશે? જુઓ જે અહીંયા G. આ જે છે ગણિતને આપણે રહેવા દઈએ તો આપણે અહીંયા સાદી રીતે સમજી શકાય છે કે જ્યારે કોઈ તરંગ સદિશ કે આપાત થશે, હવે થશે પરાવર્તન, ત્યારે આપણને K ડેશ મળશે, એની વિરુદ્ધ દિશા એટલે -K ડેશ થશે.
આ સદિશ છે એના પૂછ ઉપર જે છે બીજો સદિશ છે, બરાબર, બીજા સદિશની પૂંછડી પહેલાંના 30 ઉપર દર્શાવેલી છે. અને હવે આપણે આ બેનો શું કરીએ, સરવાળો, તો આપણને અહીંયા મળશે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે ડેશ માઇનસ, કે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે, કે માઇનસ કે ડેશ આવશે, બરાબર, જેને આપણે શું કહીશું જી. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું થશે જી. આને આપણે કહીએ છીએ રેસિપ્રોકલ લેટિસ વેક્ટર. આ જ બાબત જે છે એને આપણે એડવર્ડ જે છે એના સ્ફિયરના સ્વરૂપમાં દર્શાવી શકીશું. એ જ્યારે છે આપણે નેક્સ્ટ ટાઈમ થોડી વાર પછી વાત કરીશું. જુઓ આપણે ડેલ્ટા કે બરાબર શું છે જી, જે આપણે દર્શાવેલું છે અહીંયા. જુઓ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે ડેશ માઇનસ જી. અને હવે આપણે જોયું કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ જી, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ જી મૂકી દો, કે પેલી બાજુ લઈ જાઓ એટલે કે વત્તા જી ઇઝ ઇક્વલ ટુ કે ડેશ થશે. બંને બાજુ વર્ક કરી નાખો એટલે કે સ્ક્વેર વત્તા જી સ્ક્વેર, બરાબર છે, વત્તા 2 કે જી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ડેશ સ્ક્વેર થશે. પણ આપણને ખબર જ છે લંબાઈની ભાષામાં આપણે વાત કરીએ, બરાબર છે, તો આપણને ખબર છે એની કિંમત જે છે એ તો સરખી જ થશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સી કે ડેશ, માટે કે બરાબર કે ડેશ, કે બરાબર કે ડેશ મૂકી દીધો, વર્ગ ઉડી જશે એટલે જી સ્ક્વેર વત્તા 2k ડોટ જી ઇઝ ઇક્વલ ટુ 0. આને રેસિપ્રોકલ લેટિસ સ્પેસ જે છે, બરાબર છે, એને બ્રેગની કન્ડિશન કહેવાય. આપણને બધાને બ્રેગની કન્ડિશન જે ભણવામાં આવેલી છે એ જરા જુદા પ્રકારની છે. એમાં આપણે એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા લઈએ છીએ. અહીંયા જે છે આ વ્યુત્ક્રમ અવકાશમાં આ બ્રેગની કન્ડિશન છે એટલે આપણને જરા એ જોવામાં શું થાય છે, આપણને જુદી મળે છે. તો આ કન્ડિશન છે એ જ બ્રેગની કન્ડિશન છે એવું આપણે સાબિત કરીએ ત્યારે જ આપણે એમ કહી શકાય કે આ વ્યુત્ક્રમ અવકાશમાં શું છે, બ્રેગની કન્ડિશન છે. અને એને સાબિત કરવા માટેનો મેં એક નમ્ર પ્રયત્ન કરેલો છે અહીંયા એડવર્ડના સ્ફિયર દ્વારા. હવે તમને ખ્યાલ આવી ગયો છે આ કે થશે. જો આને આપણે કે ડેશ કહી દઈએ તો આ શું થશે, માઇનસ કે થશે. એને આપણે માઇનસ કે કહીશું. તો હવે જુઓ અહીંયા આ બે છે, બરાબર છે, એની બાદબાકી છે, બરાબર છે, એને આપણે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું કહીશું જી. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ જી કહી શકાય. હવે આપણે જે છે આની આપણે સાઇન લઈ લઈએ, આ ખૂણાની આપણે સાઇન લઈશું, બરાબર છે. તો આપણને ખબર છે સામેની બાજુ એના છેદમાં શું આવશે, કર્ણ. તો અહીંયા જોઈ શકો છો આપણે કે આ જે છે અડધી થશે, અડધી એટલે શું આવશે PQ ના છેદમાં 2, બરાબર છે, અને આ કર્ણ છે, બરાબર છે, શું આવશે છેદમાં કે આવશે. એટલે સામેની બાજુ PQ અપન 2 એના છેદમાં કે એટલે કર્ણ. આને આપણે સાઇન ફાઈ કહીશું, બરાબર છે, માટે PQ બરાબર 2k સાઇન ફાઈ થશે, બરાબર છે. આ કિંમત થશે, અહીંયા કેની કિંમત મૂકી દઈએ આપણે 2π અપન લેમડા. તો આપણને આ શું મળશે, જુઓ જોઈએ જી મળશે આપણને. અહીંયા જે છે આ PQ, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ આપણને આ રીતે મળશે જી. જે આપણે જોઈ શકીએ છીએ આ PQ છે એ આ બે સદિશોની શું થઈ ગઈ, બાદબાકી, જેને આપણે જી કહીએ છીએ. તો આપણને શું મળી ગયો જી. અને એ જીની કિંમત છે 2π અપન લેમડા 2 સાઇન થીટા, બરાબર છે. એને આ જી બરાબર 2π આર આ ભૂમિતિ ઉપરથી, બરાબર છે. ને હવે 2 ઉડાડી દઈએ, 2π ઉડાડી દઈએ તો આપણે જોઈ શકીએ છીએ લેમડા ઇઝ ઇક્વલ ટુ 2r સાઇન ફાઈ. આપણે પહેલાં બ્રેકની કન્ડિશનમાં થીટા લેતા હતા, અહીં આપણે ડી લેતા હતા. તો લેમડા બરાબર 2d સાઇન થીટા એના જેવું જ સમીકરણ છે, બરાબર છે, જે દર્શાવે છે આપણને કે અલ્ટિમેટલી વ્યુત્ક્રમ અવકાશમાં આ કઈ કન્ડિશન થઈ ગઈ કહેવાય, બ્રેગની કન્ડિશન આપણે કહી શકાય. અને જ્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ બાઉન્ડ્રી છે, આ બાઉન્ડ્રી છે, અહીંયા ઉદ્ગમ બિંદુ છે, બરાબર છે, અને ઉદ્ગમ બિંદુથી આ સી બિંદુ સુધીનું અંતર છે, આ જે છે રેસિપ્રોકલ અવકાશમાં વ્યુત્ક્રમ સદિશમાં એને જીસી કહેવાય. આ બંને સમતોલો છે એની વચ્ચે આપણે લંબ દોરેલો છે એટલે આપણે એને 1/2 જીસી કહેવાય. અને અહીંયા જે છે આ, બરાબર છે, બ્રેગની કન્ડિશન્સ છે અહીંયા પ્રથમ બ્રિલિયન્ટ ઝોન પાસે સંતોષાશે. તો આ બ્રેગની કન્ડિશન આપણે લખેલી છે અને સંતોષાશે. તો અહીંયા જી બરાબર આકૃતિ પર જોઈ શકાય છે GC/2 થશે, અને GC/2 થશે તો આ શરત જે છે એનું શું થશે, પાલન થશે. અને આ શરતનું પાલન થશે એટલે બ્રેગની કન્ડિશન શું થશે, સંતોષાશે. અને બ્રેગની કન્ડિશન સંતોષાવાના પરિણામે આપણે જોઈ શકીશું અહીંયા કે આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે, બરાબર છે, આને આપણે 1/2 GC કહીએ છીએ. આ નીચે જોઈ શકો છો 1/2 GC, એને જ આપણે KX કહીએ છીએ. એટલે KX, આ K જે છે એનો x અક્ષ પરનો ઘટક, એને આપણે KX કહીએ છીએ. અને એટલે જ 1/2 GC ઇઝ ઇક્વલ ટુ KX. અને KX આપણે મેળવેલું છે, કેટલું મળેલું છે, પાઈ અપન A, જે આપણે જોઈ શકીએ છીએ. અને આમ 1/2 GC બરાબર ઇઝ ઇક્વલ ટુ KX ઇઝ ઇક્વલ ટુ પાઈ અપન A. અને ત્યારે જે છે એ શું થશે, સંપૂર્ણપણે ઝોન બાઉન્ડ્રી પાસેથી
પરાવર્તન થાય છે, જે આકૃતિ પરથી શું કરી શકાય છે, જોઈ શકાય છે. આમ જ્યારે આ શરત બેગની સંતોષાય છે ત્યારે આપણને શું મળતું હોય છે, પરાવર્તન મળતું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આ આપણને પ્રથમ બ્રિલિયન્ટ ઝોન દર્શાવેલો છે. અહીંયા પણ આપણે ફોટોગ્રાફમાં પણ શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ 1 ડાયમેન્શનમાં જે છે આ પ્રથમ બ્રિલિયન્ટ ઝોન છે, આ જે છે એ દ્વિતીય બ્રિલિયન્ટ ઝોન છે, અને એવી રીતે આપણે આગળ શું કરી શકીએ છીએ, એક લઈ શકાય છે. તો આવી રીતે હવે 3 ડાયમેન્શનનો વિચાર કરીએ તો અહીં 3 ડાયમેન્શન જે છે એની અંદર આપણે બ્રિલિયન્ટ ઝોન છે શું કરેલા છે, દર્શાવેલા છે. જો 2 ડાયમેન્શનમાં પ્રથમ બ્રિલિયન્ટ ઝોન, આ સેકન્ડ બ્રિલિયન્ટ ઝોન, અહીંયા જે છે સ્ફટિક જે છે સામાન્ય છે, બરાબર છે, આ BCC માટે છે, આ શું છે ફેસ સેન્ટર્ડ માટે છે, આ પ્રથમ, આ દ્વિતીય, એવી રીતે 3rd બ્રિલિયન્ટ ઝોન એ શું કરેલા છે, વિદ્યાર્થી મિત્રો દર્શાવેલા છે. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે એટલા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રકાશનું, જ્યારે કોઈ રેડિયેશન આપણે દાખલ કરીએ છીએ ત્યારે જોઈ શકીએ છીએ કે અહીંયા ઝોન બાઉન્ડ્રી જે છે ત્યારે બેગની કન્ડિશન સંતોષાવાના પરિણામે એ શું થાય છે, બરાબર છે, ફરી પાછું પરાવર્તન પામી અને પોતાના રિજિયનમાં શું થાય છે, પાછું ફરે છે. પરંતુ આપણને ખબર જ છે, બરાબર છે, કે જ્યારે બ્લોચની કન્ડિશન તમે ભવિષ્યમાં ભણશો, એ બ્લોચની કન્ડિશન સેટિસ્ફાય થશે ત્યારે એનો અમુક ભાગ જે છે એ શું થશે, પારગમન પામશે. એ બીજા ભાગમાં અહીંયા પારગમન પામેલા આકૃતિમાં શું કરેલા છે, દર્શાવેલા છે. પણ અહીંયા આપણે જોઈ શકાય છે કે પ્રથમ વિસ્તાર જે છે આ ઝોનની બાઉન્ડ્રી તરંગોનું શું થતું હોય છે, પરાવર્તન થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે અહીંયા સમય જે છે એની ખૂબ જ મર્યાદા છે, બરાબર છે, અને સમય પૂરો થવામાં છે. એટલે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ વેલોસિટી અને બાકીની ચર્ચા જે છે એ હવે જ્યારે આપણને સમય મળશે ત્યારે આપણે વધુમાં લઈશું. વિદ્યાર્થી મિત્રો સાતમ આઠમ નજીક આવી રહી છે. તમારો તહેવાર જે છે એ ખૂબ જ સારી રીતે આનંદથી પસાર થાય અને તમે કૃષ્ણ જન્મોત્સવ છે એ આનંદથી ઉજવો એવી શુભેચ્છા. અસ્તુ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.